કે અમારા ઘરમાંથી એક અમૃતભાઈ બોલી જાય એટલે બીજાનો વારો ના હોય, અને પ્રોટોકોલ બનાવો તો એને ભરતસિંહભાઈ તોડવાનો ના હોય, પણ કે ના તમે આવ્યા છો ને બે શબ્દો બોલો. સમાજને જ્ઞાન ગંગાને મળવાનું થયું, ખૂબ આનંદ થાય છે. અહીંયા વાતો થઈ કે ત્રીજી વખત આપણે સમાજના બંધારણ માટે મળી રહ્યા છીએ, ત્યારે જે રાજકીય અને સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે જિલ્લે જિલ્લે 15-20 જણાની કોર્ડિનેશન કમિટી બનાવો. જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે જિલ્લાની સમિતિ, 3 જિલ્લાઓની સમિતિ, ઉત્તર ગુજરાતની સમિતિ, એ બધા ભેગા થઈને જે મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરી પછી સમાજ પાસે મુકાય. એ કામ થશે તો વધારે સારું લાગશે. આ બંધારણ જે છે એક એક ગામમાં એક એક વાહમાં વંચાય એવું કરવું છે, અને એના માટે તાલુકા સમિતિઓ, એના માટે ગામ સમિતિઓ, એના માટે 3 જિલ્લાની સંકલન સમિતિઓ આ કામ રાખે. અને આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે વિનંતી કરું છું કે આ ઓગર ધામમાં આપણે બેઠા છીએ, સદારામ બાપાના આશીર્વાદથી બેઠા છીએ. આથી એક નિયમ નક્કી કરજો કે સમાજમાં કોઈની કાપતી નહીં કરો. તમે કાપતી બંધ કરો એટલે આ રીહવાળો સમાજ છે, આ બોલ્યો છે અત્યારે હું જોઈ લઉં છું. આ રીહમાં ને રીહમાં જે બગડે છે એટલે સમાજમાં એક નિયમ આપણે ના કર્યો હોય તો જઈને વાત કરી લેવી, અને વાત કરતા ના માને તો એની વખોડવી નહીં, એને કાપતી ના કરવી. આટલી જ વિનંતી સાથે બધાને મારા રામ રામ. જય સદારામ બાપા, જય ઓગણ.